આજે આપણે શીખશું ટાસ્ક મેનેજર ઝડપથી, જેથી પીડીએફ કેવી રીતે કનેક્ટ થાય અને બધી વસ્તુઓ કેવી રીતે ચાલે છે એ આપણે PHP જોવાનું છે. એના માટે આપણે સૌથી પહેલા એક ફોલ્ડર બનાવેલું છે ટાસ્ક મેનેજર કરીને. એ ફોલ્ડરની અંદર આપણે અમુક ફાઇલ્સ બનાવવાની છે, લાઈક index.php. આખું સેશન જે છે ઇંગ્લિશ અને ગુજરાતીનું મિક્સઅપ રહેવાનું છે. તો index.php જે હશે બાય ડિફોલ્ટ index.php ક્યારે પણ જ્યારે ઓપન થાય છે કોઈ પણ સાઇટ ત્યારે એ પણ index.php ખુલતી હોય છે. આપણે શોર્ટકટ્સનું જે પણ યુઝ કરું છું એ પણ તમે જોઈ શકો છો. index.php જે છે એની અંદર આપણે જે પેલું જે પેજ હશે જેની અંદર આપણે મેઇન પેજ છે જેની અંદર આપણે HTML ફોર્મ ની અંદર ક્રિએટનું ફોર્મ આપણે આપશું અને આપણે નામ આપી દઈએ ટાસ્ક મેનેજર. સિમ્પલ સેવ. આપણે અહીંયા આને ઓપન કરી લઈએ PHP s local host port number is 8080. આપણું PHP સર્વર ચાલુ થઈ ગયું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ટાસ્ક મેનેજરમાં આ વસ્તુ આવી ગઈ છે. હવે ટાસ્ક મેનેજર બનાવેલું છે. હવે ટાસ્ક મેનેજર બનાવ્યા પછી આપણે સૌથી પહેલું કામ એ કરવાનું છે ડેટાબેઝ બનાવવાનું છે. ડેટાબેઝની અંદર તમને દેખાતું હશે. ડેટાબેઝમાં આપણે એક નવો ડેટાબેઝ બનાવશું જેનું નામ આપણે આપશું ટાસ્ક મેનેજર. આ ટાસ્ક મેનેજરની અંદર આપણે એક ટેબલ બનાવવાનું છે જેની અંદર હાલ પૂરતું આપણે ખાલી બે ફિલ્ડ મૂકશું. સો આપણે અહીંયા આપશું two fields and that is going to be tasks. કામ કરીએ 3 ફિલ્ડ મૂકી દઈએ. ઇઝી, બહુ ઇઝી વસ્તુ કરવી છે. આપણે એટલું કોમ્પ્લિકેશન કે વસ્તુ કરવી નથી. રાઈટ. આ એટલા માટે છે કે તમે એનાથી શીખી શકો કે તમે શું બનાવી શકીએ શું નહીં. આઈડી એન્ડ આઈડી ઇઝ ગોઈંગ ટુ બી હંમેશા જે આઈડી હોય છે એ આપણે જનરલ કેસમાં ઇન્ટીજર રાખતા હોય છે, જે પ્રાઇમરી કી આપણે રાખવાની છે. પ્રાઇમરી કી માટે આપણે અહીંયાથી નોટ નલ આપણે આપીએ અને આપણે પ્રાઇમરી કી આપી દઈએ. યસ, ગો ઓવર ધેર. પછી આપણે રાખશું ટાઇટલ. ટાઇટલ જે હશે આપણું વેરકેર હશે. એની લેન્થ આપણે આપી દઈએ અત્યાર માટે 100 ઇઝ ઓકે ફોર મી. 100. અને આપણું નોટ નલ હશે અને અહીંયા હશે સ્ટેટસ whether that is active or not. So આના માટે આપણે રાખશું ટાઇની ઇન્ટીજર. લેન્થ હશે 1 ની. અહીંયા એઝ ડિફાઇન્ડ આમ આપી દઈશું 1. બાય ડિફોલ્ટ આપણી પાસે જે પણ ટાસ્ક છે એ ટાસ્ક એક્ટિવ હશે. રાઈટ. આટલું બનાવ્યા પછી ઝડપથી આપણે એને કરી દઈએ સેવ. રેડી છે. હવે ટેબલ રેડી થયા પછી આપણે ફરીથી કોડમાં જશું. કોડની અંદર તમે જોઈ શકો છો કે આપણે જેટલી વસ્તુ મૂકેલી છે બધી વસ્તુ દેખાય છે. હવે કોડની અંદર આપણે એક બનાવશું નવી PHP ફાઇલ જે આપણે હશે config.php or તમે એને db.php પણ આપી શકો છો. હું આજે કોડિંગ અત્યારે કરી રહ્યો છું એના માટેનો એક PDF આપણે અપલોડ કરવાના છીએ. એ ફોર્મેટ અને આ ફોર્મેટ બેમાં સેમ રહે એના માટે હું અમુક નામ એવી રીતે રાખીશ જેથી બંનેમાં સેમ રહેશે બધી વસ્તુઓ. હવે આની અંદર આપણે PHP કોડ લખવાનો છે. જ્યારે પણ તમે PHP કોડ લખો છો ત્યારે આપણે સ્ટાર્ટિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ લખી નાખવાનું. પછી વચમાં જે પણ તમારે વસ્તુ લખવી છે તમે લખી શકો છો. હવે મારે એમાં સેશન્સ યુઝ કરવા છે તો હું લખીશ સેશન સ્ટાર્ટ. એના માટેનું આપણી પાસે છે સેશન સ્ટાર્ટ ફંક્શન by which I am going to start the session. આની અંદર સેશન મેનેજમેન્ટ કરવાનું છે. સેશન એ આપણે સર્વર ઉપર કોઈ પણ વસ્તુને જ્યારે સ્ટોર કરતા હોઈએ છીએ ત્યારે આપણે એને સેશન વેરિયેબલમાં સ્ટોર કરતા હોઈએ છીએ અને સેશનને જો સ્ટોર રાખશું તો સર્વર ઉપર આપણે બધા માટે અવેલેબલ રહેશે કોઈ પણ વસ્તુ. ઓકે. હવે જે આપણે ડેટાબેઝમાં સાથે વસ્તુ કરેલી છે તેના માટે સૌથી પહેલા તમારે હોસ્ટ જોશે જે કયા હોસ્ટ પર એ વસ્તુ રન કરે છે. અત્યારે મારા માટે છે લોકલ હોસ્ટ કે જ્યાં મારું જે ડેટાબેઝનું સર્વર રન કરે છે. તમારા માટે જો પ્રોડક્શન લેવલ પર હોય તમે એમાં પ્રોડક્શન લેવલનું IP એડ્રેસ આપી શકો છો. એનું ઉપર નામ જે રાખેલું છે ટાસ્ક મેનેજર રાખેલું છે. સેમિકોલન બોલવું નહીં. યુઝરમાં મારી પાસે અત્યારે રૂટ છે
તમારી પાસે જે પણ અલગ હોય તમે એને ચેન્જ કરી શકો છો અને પ્રોડક્શન લેવલ પર રૂટ ના રાખો, એના સિવાયનું કોઈ પણ તમે રાખી શકો બીજા યુઝર બનાવીને, અને એ યુઝર પાસે ખાલી એટલું જ તમારી પાસે રાઇટ્સ હશે કે જે આ પર્ટિક્યુલર ડેટાબેઝને હેન્ડલ કરી શકે. પાસવર્ડમાં કોઈ વસ્તુ રાખ્યું નથી, તમારે ખાલી પાસવર્ડ માટે ખાલી રાખેલું છે. હવે એરર હેન્ડલિંગ અમારે કરવું છે, જેથી કોઈ પણ એરર જો આવે છે તો એને હું હેન્ડલ કરી શકું. એરર હેન્ડલિંગ માટે મારી પાસે 3 વસ્તુ હોય છે, ટ્રાય, કેચ અને ફાઇનલી. બટ અત્યાર માટે હું ટ્રાય અને કેચ ખાલી વાપરીશ. ટ્રાય આપણે યુઝ કરીએ છીએ, એમાં આપણે કોડ લખશું આપણું, જેની અંદર મને એવું લાગે છે કે એરર આવી શકે છે. એરર આવવાની સંભાવના, possibilities are there to get the error, and for that we are supposed to write what? video, the object which I am going to get, object જે મને મળવાનું છે, અને એના માટે લખશું video. વિડીયોની સાથે જ આપણે લખવાનું છે આખી જે સ્ટ્રિંગ, URL સ્ટ્રિંગ છે, MySQL, પછી જે હોસ્ટ છે is equal to /$host, not host, db name is equal to /$db. જે આપણે જે વેરિયેબલ્સ લીધેલા છે એનો જ આપણે યુટિલાઇઝ કરીએ છીએ. પછી એમાં બીજો પેરામીટર આવશે URL પછીનો, કે જે આપણો હશે યુઝર અને બીજું હશે પાસ. આ બંનેથી આપણે એને હેન્ડલ કરશું. હવે ઇન કેસ કોઈ ઇશ્યુ આવે છે, કોઈ એરર આવે છે, તો એના માટેના આપણે પીડીઓ માટેના એટ્રીબ્યુટ્સ આપણે ગોઠવશું. પીડીઓ એરો ફંક્શન એરો સેટ એટ્રીબ્યુટ, અને સેટ એટ્રીબ્યુટમાં આપણે સિમ્પલ લખશું પીડીઓ એટ્રીબ્યુટ error mode, video error mode. કેપિટલ બધી વસ્તુ લખવાની છે તમારે. સેપ્શન, આ બે વસ્તુ લખી નાખેલું છે. હવે ઇન કેસ કોઈ એરર આવે છે તો એ કેચમાંથી આપણે હેન્ડલ કરવાનું છે. કેચમાં હેન્ડલ કરવા માટે આપણે અહીં લખશું જે તમારે એક્સેપ્શન હેન્ડલ કરવી છે. એક્સેપ્શન એટલે રન ટાઈમ એરર હોય છે, વિડીયો એક્સેપ્શન, જે ઇન કેસ કદાચ અકર થાય તો આપણે એને હેન્ડલ કરશું. અને અહીં હવે થ્રો જે છે એની જગ્યાએ આપણે લખશું ડાય, કે ઇન કેસ અત્યારે કોઈ એવું આગળ કનેક્શનમાં પ્રોબ્લેમ આવે છે તો આપણે આગળ વધવાની જરૂર નથી. કનેક્શન ફેલ્ડ, કનેક્શન ફેલ્ડની સાથે આપણે કરવાનું છે $, એ આપણે કોન્કેટેનેશન કરીએ છીએ get message which is a function and at the end semicolon. આપણું કન્ફિગ્યુરેશન થઈ ગયેલું છે. હવે આ કન્ફિગ્યુરેશનનો યુઝ આપણે કરવાનો છે index.php માં, જ્યાંથી આપણે આ જે પણ ડેટા હશે એ વસ્તુ પર લેવાની થશે. એના માટે આપણે જશું પાછું index.php માં. બોડીની અંદર આપણે સ્ટાર્ટ કરશું. બોડી થાય એની પહેલા આપણે શરૂઆતમાંથી જ PHP સ્ટાર્ટ કરી દઈએ અને PHP માંથી ડેટા આપણે પેલા ફેચ કરી લઈએ. PHP ડેટા ફેચ કરવા માટે આપણે લખવું પડશે રિક્વાયરની અંદર આપણે નામ આપી દઈશું config.php, જેથી PHP ફાઇલને લઈ લેશે અને આપણને એમાંથી જે પણ એના કન્ફિગ્યુરેશન છે મળી જશે. ડેટાબેઝમાં આપણને પીડીએફ મળી જશે. હવે એક પીડીએફ આપણને આવી ગયું છે તો આપણે ફેચ ઓલ રેકોર્ડ્સ કરશું, or I can say tasks. એના માટે આપણે એક સ્ટેટમેન્ટ બનાવશું, સ્ટેટમેન્ટ, or I can say query. સ્ટેટમેન્ટમાં આપણે લખશું પીડીઓ query, બધા જોઈએ છે એટલે લખશું સિલેક્ટ ફ્રોમ ટાસ્ક્સ, અને એમાં રાખી દઈશું ઓર્ડર બાય આઈડી ડિસેન્ડિંગ, જે લેટેસ્ટ હોય પેલા મળવું જોઈએ.
ઓકે, આ સ્ટેટમેન્ટ જે છે એમાંથી આપણે ફેચ કરવાના છીએ. તો આપણે ફેચ કરીને આવશું ક્યાં? ટાસ્કમાં. ઘણા બધા ટાસ્ક હશે એટલે ટાસ્ક લખશું. હવે એને આપણે લખશું સ્ટેટમેન્ટ અને fetch all is a function by which we are going to have this. હવે આ જે ફોર્મેટ છે આપણે એસોસિએટિવ વેરિયેબલમાં લેશું. એટલે fetch associative છેલ્લે સેમિકોલન. ઓકે, તો ટાસ્ક જ્યારે પણ હશે મને આ વસ્તુ મળી જશે અને એના પછી આપણે જે ડિસ્પ્લે કરવું છે, જો આપણી પાસે ટાસ્ક હશે તેના માટે આપણે એક લિસ્ટ બનાવશું જે આપણે બોડીની અંદર લઈ લઈશું. બોડીની અંદર લિસ્ટ બનાવવા માટે સિમ્પલ આપણે એ કરશું લિસ્ટ કેપ્સ લોક આઉટ છે લિસ્ટ ઓલ ટાસ્ક કોમેન્ટ્સ લખવી જેથી તમને ખબર પડે કે તમે શું કરી રહ્યા છો. કોમેન્ટ્સ નહીં લખશો તો પ્રોબ્લેમ્સ ઘણા બધા થઈ શકે એમ છે. હવે આપણે લખશું UL ફોર ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક. ઓકે, હવે જે ટાસ્ક આવવાના છે ઇન્ડિવિજ્યુઅલ એના માટે આપણે લખશું PHP અને PHP પૂરું કરી દઈશું. ઓકે, તો PHP જે લખેલું છે આપણે એમાં આપણે લખવાનું છે for each is a loop which you know very well. હવે એમાંથી જે ટાસ્ક આપણે લીધેલા છે ટાસ્ક એઝ ડોલર ટાસ્ક ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક અને આપણે કરવાનું. ઓકે, તો આ જે સ્ટાર્ટ કર્યું છે એને પૂરું કરશું આપણે PHP થી અગેન સેમ. આ વખતે આપણે આટલું લખવાની જરૂર નથી. and for each and then the semicolon. સિમ્પલ. આની વચમાં આપણે જે પણ વસ્તુ કરવાની છે HTML એ આપણે લખી આવશું li HTML સ્પેશિયલ કેરેક્ટર્સ. સ્પેશિયલ કેરેક્ટર્સ કોઈ હોય તો આપણે રિમૂવ કરવાના છે. ટાસ્ક એન્ડ એની અંદર આપણને ખ્યાલ છે આપણી પાસે એક એટ્રીબ્યુટ છે ટાઇટલ, એટલા માટે જ આપણે એસોસિએટિવ એરે લીધું છે અને ટાસ્ક થઈ ગયું છે. હવે ક્વેશ્ચન પૂરું. બરોબર, આ થયું છે કે આપણે કોઈ પણ વસ્તુને ડિસ્પ્લે કરાવી છે. તમે કરીએ સેવ. બરોબર, આવી જાય પછી ફરીથી આપણે અહીંયા રિફ્રેશ. તો PHP નેવિગેટવે host field no such host is none. કોઈ ઇશ્યુ નથી. host અચ્છા, અહીંયા ભૂલ લખાઈ ગયું છે એક વસ્તુ ડોલર સ્લેશ નહીં આવે. ઓકે, સ્લેશ હવે રિમૂવ કરવું પડશે તો એની એકચ્યુઅલ વેલ્યુ લેશે. ઓકે, ગ્રેટ. અત્યારે કોઈ ડેટા છે નહીં એટલા માટે આવશે નહીં. એટલે આપણે અહીં એકચ્યુઅલમાં એક ડેટા નાખીને ટેસ્ટ કરી જોઈએ. my first task. ઓકે, ગ્રેટ. તો હવે અહીં આપણને દેખાવું જોઈએ my first task, my task first. why I'm getting two things? Do we have two things available? Yes. okay, यहाँ पर मेरे पास दो चीजें हैं. टू थिंग्स आई एम हैविंग. तो हमारे पास બે વસ્તુઓ છે તો હું એ વસ્તુમાંથી લેવું છું. ઓકે, ગ્રેટ. હવે આપણે આ ફોર્મ
હવે આપણે આની અંદર થોડીક વસ્તુ વધારે એડ કરીએ જેથી હું ડેટાને એડ પણ કરી શકું. અત્યાર સુધી ખાલી હવે ડેટા લઈ રહ્યા છીએ. ડેટાને એડ કરવું હોય તેના માટે આપણે ફોર્મ બનાવી દઈશું. ફોર્મ માટે અચ્છા એડ ડેટા આપણે કરશું તેના માટે આપણે રાખશું ફોર્મ ટેગ. ફોર્મ ટેગ કરીએ. ફોર્મ ટેગ ની અંદર આપણી પાસે હશે એક્શન. એક્શનમાં આપણે જઈશું ક્રિએટ કરવું છે, એડ કરવું છે તો ક્રિએટ ડોટ પીએચપી. મેથડ જે આપણે રાખવી છે ડેટાને હાઇડ રાખવું છે એટલા માટે રાખશું પોસ્ટ. પછી આપણે એમાંથી લેવાનું છે ઇનપુટ. ઇનપુટમાં આપણે લઈશું ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. એનું નેમ, કારણ કે આપણે મોકલવું છે એટલા માટે નેમ પેરામીટર એટ્રીબ્યુટની જરૂર છે. જે આપણે રાખશું ટાઇટલ અને આપણે રાખશું પ્લેસ હોલ્ડર. એન્ટર એની ટાસ્ક ટાઇટલ. સાથે આપણે એક બટનની જરૂર છે એટલા માટે આપણે લઈ લઈશું ઇનપુટ સબમિટ. name is equal to બટન એડ. પછી આપણે એની વેલ્યુ છે એ રાખશું ટાસ્ક. ઓકે, સિમ્પલ વસ્તુ આવી ગઈ છે. એમાં આપણે કોઈ વધારાનું ચેન્જીસ કર્યા નથી. અહીંથી હું એડ કરી શકું છું અને એ વસ્તુ મને અહીંયા એડ ટાસ્કમાં મળી જશે. હવે એના માટે મારે બનાવવું પડશે અહીંયા ક્રિએટ ડોટ પીએચપી. ક્રિએટ ડોટ પીએચપી ની અંદર આપણે જે એડનું લોજિક લખવાનું છે એ આખું લોજિક આપણે લખી નાખશું. સૌથી પહેલા મારી પાસે અહીંયા પીએચપી કમ્પ્લીટ કરો. પીએચપી કમ્પ્લીટ કર્યા પછી આપણે સૌથી પહેલા રિક્વાયર કરશું. રિક્વાયર config dot php. જેથી મારી પાસે કન્ફિગ્યુરેશન વ્યૂઝ મળી જશે. હવે એના પછી આપણે સિમ્પલ રિક્વેસ્ટ મેથડ છે એ ચેક કરશું. if ડોલર સર્વર request method is going to be post, then only we are supposed to work. એમાં પોસ્ટ હશે તો બીજું શું ચેક કરવાની છે ટાઇટલ આપણી પાસે આવે. પોસ્ટ ત્યાં જે આપણે આપેલું હશે સેમ વસ્તુ નહીં. ટાઇટલ once we are having this we just need to check if not empty, this particular variable is not empty, right?
then we are supposed to add that thing. For that we are supposed to insert the data. उसके लिए हम लिखेंगे statement is equal to डॉलर वीडियो एरो. यहाँ पे हम करेंगे prepare statement. Prepare because I don't want to entertain any kind of SQL injection. Insert into table name tasks and bracket. That's because I want to only entertain the title. Values we are going to enter only one. Statement execute and pass only the title, टाइटल हो गया. उसके बाद हम करेंगे यहाँ पर if everything works fine. Now if everything is going to work properly, we are going to access the session variable set message task done successfully, task added successfully. In case of else, we are supposed to session message title cannot be empty. अच्छा ये मैंने भूल कर दिया यहाँ पर उसको लगाना है. और ये सब जो टास्क हो जाएगा उसके बाद हमें ये करना है रिडायरेक्ट. और रिडायरेक्ट करने के लिए हम लिखेंगे यहाँ पर हेडर फंक्शन. हेडर फंक्शन में नाम दे देंगे हम हेडर में क्या पास करना है लोकेशन and location is going to be my index.php. तो આપણને ત્યાં ફરીથી રીડાયરેક્ટ કરી દેશે. જો બધી વસ્તુ પ્રોપરલી પતી જાય તો અને આને આપણે રાખશું અંદર. જો આપણે અંદર ગયા હશું તો આ વસ્તુ કરવાની છે. સેવ કરી દઈએ. જોઈએ આનું આઉટપુટ લોડ કરી દો.
second task, add task, and define key request. Okay. This object like you are seeing. Uh, Last we added the second task. We are having that. Third task done. Likewise, if you want to perform delete and those kind of operation, you can just simply perform those things. For now, add is here. In second video, we will have the edit and delete part. Thank you for watching. In description, also the PDF is included. Along with that, you are going to get the source code also. GitHub repo link is also available. Please like and comments based on your understanding. Thank you for now.